બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર, ભાગ 10, પિતાજીનું શ્રાદ્ધ. પુત્રના મૃત્યુના લગભગ 6 મહિના પછી પિતૃપક્ષ શરૂ થયો. ગુજરાત અને કાઠિયાવાડમાં લગભગ દરેક વ્યક્તિ પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ વિધિ કરે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. નરસિંહ મહેતાના પિતાની શ્રાદ્ધ તિથિ સપ્તમી હતી. બંસીધરે તે દિવસે શ્રાદ્ધ કરવાનું નક્કી કર્યું હતું. તેથી તેમણે એક દિવસ અગાઉથી તેમના જ્ઞાતિના ભાઈઓને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું. કૌટુંબિક પરંપરા મુજબ તેઓ નરસિંહ મહેતાના ઘરે પણ તેમને આમંત્રણ આપવા આવ્યા હતા. તેમણે કહ્યું, નરસિંહ, કાલે પિતાજીનું શ્રાદ્ધ છે, તેથી હું તને અને તારા પરિવારને ભોજન માટે આમંત્રણ આપું છું. આજે જ તમારી પત્નીને મોકલો, કારણ કે ત્યાં ઘણું કામ હશે. તમારે પણ કાલે સવારે 7 વાગ્યે આવવું જોઈએ. એક દિવસ વૈરાગીઓના અખાડામાં ના જતો. નરસિંહ મહેતાએ શાંતિથી જવાબ આપ્યો, ભાઈ, સાધુ અને સંતો મને મારા જીવ કરતાં પણ વધુ પ્રિય છે. તેથી હું તેમની સેવા કરીને જ આવીશ. મારી પત્ની પણ કાલે ભગવાન માટે ભોગ પ્રસાદ તૈયાર કરીને જ આવશે. બંસીધરે ગુસ્સે થઈને કહ્યું, ઓ ભીખ માંગીને સંતોની સેવા કરવાનો આટલો હરખ રાખે છે? પાસે એક પૈસો પણ નથી, છતાં પણ આવું મિજાજ? તો તમે પિતાજીનું શ્રાદ્ધ કેમ નથી કરતા? નરસિંહ મહેતાએ શાંતિથી વિનંતી કરી, ભાઈ, તમે મને પરવાનગી આપો છો, તેથી હું ચોક્કસપણે પિતાજીનું શ્રાદ્ધ કરીશ અને મારી શક્તિ મુજબ 2-4 બ્રાહ્મણોને ભોજન કરાવીશ. શ્રાદ્ધ દરમિયાન સગા સંબંધીઓ અને જ્ઞાતિજનોને ભોજન કરાવવું એ વ્યવહાર છે અને યોગ્ય છે. જો કે આપણા પૂર્વજોના ઉદ્ધાર માટે ફક્ત આપણા પોતાના સંબંધીઓને સ્વાદિષ્ટ ભોજન કરાવવું મર્યાદિત માનીએ છીએ. આ યોગ્ય નથી. આ સાંભળીને ગુસ્સાથી બંસીધરની આંખો લાલ થઈ ગઈ અને તે ચૂપચાપ ઘરે પાછો ફર્યો અને દુરિત ગૌરીને આખી વાત કરી. દુરિત ગૌરી પણ ગુસ્સે થઈ ગઈ અને તેના દિયરનો બધો ગુસ્સો તેના પતિ પર ઠાલવવા લાગી. તેણે કહ્યું, તો પછી તમે એ ભગતડાને ઘરે શા માટે ગયા હતા? હું એ ભગતડાને સારી રીતે ઓળખું છું. જો તેઓ શ્રાદ્ધ માટે નહીં આવે તો આપણને શું નુકસાન થશે? જો કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો શું તે લંગડો થઈ જશે? આ બાજુ નરસિંહ મહેતાએ શ્રાદ્ધ કરવાનું નક્કી કર્યું હતું, પણ ઘરમાં 2 ખોબા જેટલું અનાજ નહોતું. છતાં નરસિંહ મહેતા અડગ રહ્યા. તેઓ તેમના એકમાત્ર આધાર ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ બેસી ગયા અને કીર્તન ગાવા લાગ્યા. તેમને અવિચલિત જોઈને માણેકબાઈ તેમની પાસે ગયા અને કહ્યું, સ્વામીનાથ, કાલે તમે તમારા પિતાજીનું શ્રાદ્ધ કરવાનું નક્કી કર્યું છે અને છતાં ઘરમાં 1 શેર પણ અનાજ નથી. પહેલાં આપણે તેની વ્યવસ્થા કરવી જોઈએ. નરસિંહ મહેતાએ જવાબ આપ્યો, પ્રિય, મને પહેલાં ભગવાનની પૂજા કરવા દો, પછી હું બજારમાં જઈને થોડો સીધો સામગ્રી ઉધાર લઈ આવીશ. જો મને ઉધાર નહીં મળે તો મારો નાથ જાણે અને મારા પૂર્વજો જાણે. સ્વામી, આપણે ભગવાનને આપણા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે, પણ તેના ઘરમાં ન્યાય ક્યાં છે? જુઓ તો, મારા ભાઈ પાસે આટલી સંપત્તિ છે અને આપણે હંમેશા આપણા પોતાના પેટની ચિંતા કરવી પડે છે. આટલું કહેતા માણેકબાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. નરસિંહ મહેતાએ તેની પત્નીને કડક શબ્દોમાં આશ્વાસન આપતા કહ્યું, પ્રિય, તું વારંવાર આટલો ધિક્કારપાત્ર અવિશ્વાસ કેમ વ્યક્ત કરે છે? નિરર્થક રીતે બોલ. આજે તે ફરી એકવાર મારા ભગવાનને બિનજરૂરી રીતે દોષ આપ્યો છે. ભગવાન ખૂબ જ ન્યાયી અને દયાળુ છે.
તેમની હાજરીમાં પાપો અને પુણ્યનો બદલો ન્યાયી રીતે મળે છે. મારું દુર્ભાગ્ય છે કે મારા પતિ હોવા છતાં તારામાં શ્રદ્ધાનો અભાવ છે. પ્રિય, મેં આ વારંવાર કહ્યું છે અને આજે પણ હું ફરીથી કહું છું કે ફક્ત સાચા સોનાને જ ઘર્ષણ, વિંધવા, ગરમ કરવા અને મારવાની કસોટીઓનો સામનો કરવો પડે છે. સુવર્ણકાર માટે શુદ્ધ સોનાનું પરીક્ષણ કરવું યોગ્ય છે, લોખંડનું નહીં. ખરેખર આજે આપણે કસોટી થઈ રહી છે અને આવી કસોટી માનવતાની સાચી પરીક્ષા છે. હું દ્રઢપણે માનું છું કે પરમપિતાના દરબારમાં ક્યારેય અન્યાય થતો નથી, ભૂલથી પણ. નાથ, મને માફ કરજો, મારી આંખો ખુલી ગઈ છે. ભલે મને બધું મુશ્કેલીઓનો સામનો કરવો પડે, હું ડગીશ નહીં અને દયાળુ ભગવાન જગન્નાથમાં સંપૂર્ણ વિશ્વાસ રાખીશ. મારી પાસે આ જૂની સોનાની બુટી છે, તેને વેચીને જરૂરી સામગ્રી ખરીદો અને આવતીકાલની વ્યવસ્થા કરો. આટલું કહીને માણેકબાઈએ ઘરેણું નરસિંહ મહેતાના હાથમાં બુટી મૂકી. સ્ત્રીની કસોટી ત્યારે જ થાય છે જ્યારે ઘરમાં કંઈ ના હોય. માણેકબાઈને આ બુટી લઈને નરસિંહ મહેતા બજારમાં ગયા અને જરૂરી વસ્તુઓ ખરીદવા માટે તેને વેચી દીધી. ફક્ત ઘી ખરીદવાનું બાકી હતું. બાકીની વસ્તુઓ લઈને તેઓ ઘરે પાછા ફર્યા. બધું તપાસ્યા પછી માણેકબાઈએ કહ્યું, સ્વામી, આટલું બધું ભોજન ફક્ત 6 કે 7 લોકોને જ પૂરતું થશે. તેથી કૃપા કરીને 3 કે 4 બ્રાહ્મણોને જ ભોજન માટે આમંત્રણ આપજો. મહેતાજી નાગરોના ચોકમાં પહોંચ્યા. જ્ઞાતિના ઘણા અગ્રણી સભ્યો ત્યાં બેઠા હતા. નરસિંહ મહેતાને જોઈને પ્રસન્નરાય નામના નાગર હસ્યા અને કહ્યું, કેમ ભગતજી, તમે ક્યાં જાઓ છો? નરસિંહ મહેતાએ સરળ શબ્દોમાં કહ્યું, ભાઈ, કાલે મારા પિતાનું શ્રાદ્ધ છે, તેથી હું 2-4 નાગર ભાઈઓને ભોજન માટે આમંત્રણ આપવા આવ્યો છું. સામે વાળી એ વ્યક્તિએ મજાકમાં કહ્યું, તો પછી ફક્ત 2-4 નાગર જ કેમ? બાકીના લોકોમાં શું વાંધો છે? શું આ બધા લોકો તમારા પિતાના શ્રાદ્ધ પ્રસંગે તમારા ઘરે આવીને ભગવાનનો પ્રસાદ ન લઈ શકે? નરસિંહ મહેતાએ કોઈ પણ પ્રકારના અભિમાન વગરના સ્વરમાં કહ્યું, મહારાજ, ભગવાનનો પ્રસાદ લેવાનો દરેકને અધિકાર છે, પણ કાલે આખી નાતને મારા મોટા ભાઈના ઘરે શ્રાદ્ધ ભોજન માટે આમંત્રણ આપવામાં આવશે. તો પછી કયો ભાઈ આ ગરીબને ઘરે જમવા આવશે? પ્રસન્નરાયે પોતાની ભક્તિ વ્યક્ત કરતા કહ્યું, મહેતાજી, બંસીધરના ઘરે જ્ઞાતિ ભોજન માટે આમંત્રણથી તમારે દુઃખી થવાનું કોઈ કારણ નથી. તમારા ઘરે પહોંચ્યા પછી આપણે બધા ભગવાનને અર્પણ કરેલા પ્રસાદનો આનંદ માણીશું અને આ રીતે આપણા શરીરને શુદ્ધ કરીશું. તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે. ત્યાં હાજર બધા લોકોએ પ્રસન્નરાયની ભાવનાને હાવભાવથી પ્રોત્સાહન આપ્યું. તેઓએ વિચાર્યું, નરસિંહ મહેતા આજે સમગ્ર નાતને આમંત્રણ આપે તો ખૂબ સારું રહેશે. ચાલો જોઈએ તો તેઓ કેટલા બધા લોકો માટે ભોજનની વ્યવસ્થા ક્યાંથી કરી શકશે. નરસિંહ મહેતાએ વિચાર્યું કે જ્યારે તેમની જાતિના બધા આદરણીય સભ્યો ભગવાનના આશીર્વાદની અપેક્ષા રાખે છે, ત્યારે તેમનો અનાદર કરવો યોગ્ય નથી. ફરી એકવાર જાતિ ગંગાનું આગમન તેમના ઘરને શુદ્ધ કરશે. આ વિચાર તેમના મનમાં આવતાની સાથે જ તેમણે ભગવાનને યાદ કર્યા અને વિચાર્યું કે તેમણે આખી જાતિને આમંત્રણ આપવું જોઈએ અને ભગવાન જે ઈચ્છે છે તે થશે. તેથી તેમણે પ્રસન્નરાયને કહ્યું, કૃપા કરીને 700 ઘરોના બધા જાતિ ભાઈઓને ભોજન માટે આમંત્રણ આપો. કાલે સાંજે શ્રી દ્વારકાધીશના ગુણગાન કરતા જાતિ ગંગા તેમની ઝૂંપડીને શુદ્ધ કરશે. આ પણ આનંદની વાત હશે. જેવી તમારી ઈચ્છા કહી પ્રસન્નરાય ઊભા થયા અને તમામ જાતિના લોકોને તેમના પરિવારો સાથે આમંત્રણ આપ્યું. આ આમંત્રણની વાત નાગર જ્ઞાતિમાં વાયુ વેગે ફેલાઈ ગઈ. વ્યક્તિના પ્રકાર
પર આધાર રાખીને તેઓએ એ જ કલ્પના કરી અને વિચાર્યું. કેટલાક કહેતા, આજે લોકોએ ભક્તને ફસાવી દીધો છે, અમને ક્યારેય તેનું ઘર જોવાનો મોકો પણ મળ્યો નથી. બીજો કહેતો, ઓહ, આ તો ફક્ત એક સૂકું આમંત્રણ છે, ગોપીચંદન અને જાંજ સિવાય તેના ઘરમાં બીજું શું છે? તે તપસ્વી આખી નાતને જમવાનું કેવી રીતે પૂરું પાડશે? ભોજન સમયે હાકલ પડશે ત્યારે આપણને ખબર પડશે. બીજો કહેતો, જે થાય તે થાય, આપણે જમ્યા વિના મરતા નથી. આ જ હકીકત નક્કી કરશે કે તે સાચો ભક્ત છે કે ફક્ત લોકોને છેતરવા માટે વેશ ધારણ કરી રહ્યો છે. જો તે સાચો છે તો તે બધાને જમાડીને પોતાનું વચન પૂર્ણ કરશે, નહીં તો તે પોતાનો કદરૂપો ચહેરો પણ બતાવશે નહીં. બીજો કહેતો, ઓ મિત્ર, તેણે કોઈ બૌદ્ધિક રીતે અંધ માણસને તેની જાળમાં ફસાવ્યો હશે અને તેના કારણે જ તે અચાનક આવી ઉદારતાથી ફૂટી ગયો છે. આ રીતે લોકો વાત કરવા લાગ્યા. બીજા દિવસે સવારે ધૂન ભજન પૂર્ણ કર્યા પછી નરસિંહ મહેતા ઘીનું વાસણ લઈને બજાર તરફ ગયા. તપસ્વી છતાં નિસ્વાર્થ માણસને ખબર નહોતી કે નાના વાસણમાં આખી નાતને જમાડવા માટે જરૂરી ઘી સમાઈ જશે કે નહીં. તે ઘરેથી નીકળ્યા હજુ પણ તેની ધૂનમાં લીન હતા. તેમને જોતાની સાથે જ એક વેપારીએ પૂછ્યું, કેમ મહેતાજી, તમે ક્યાં જઈ રહ્યા છો? તમે શું ખરીદવા આવ્યા છો? શું કોઈ સંત મંડળી આવી છે? નરસિંહ મહેતાએ જવાબ આપ્યો, ના શેઠજી, સંત મંડળી આવી નથી, પણ આજે પિતાજીના શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને જમાડવા માટે 10 મણ ઘીની જરૂર છે. જો તમારી પાસે સારું ઘી હોય તો કૃપા કરીને મને બતાવો. વેપારીએ પૂછ્યું, તમે ઘીના રૂપિયા લાવ્યા છો કે પછી ચૂકવવા માંગો છો? નરસિંહ મહેતાએ કહ્યું, ભાઈ, હું અત્યારે ઘીના રૂપિયા લાવ્યો નથી, હું 1 મહિનામાં ચોક્કસ ચૂકવી દઈશ. વેપારીએ વિચાર આવ્યો કે આ ગરીબ માણસ મહિનામાં લગભગ 300 રૂપિયા ક્યાંથી લાવશે? તેની પાસે આવકનું કોઈ સાધન નહોતો. આટલું બધું ઉધાર દેવું યોગ્ય નહોતું. તેણે કહ્યું, ભક્ત, મારી પાસે આટલું ઘી નથી, તેથી હું લાચાર છું. નરસિંહ મહેતા આગળ વધ્યા. એક ઈશ્વર ભક્ત વેપારીએ તેમનું સ્વાગત કર્યું અને તેમની મુલાકાતનું કારણ પૂછ્યું. નરસિંહ મહેતાએ બધું વિગતવાર સમજાવ્યા પછી વેપારીએ નમ્રતાથી કહ્યું, મહેતાજી, તમને જેટલા ઘીની જરૂર હોય તેટલું મારી પાસેથી લો, પણ પહેલાં મને થોડા કીર્તનો સંભળાવો. સ્વાતિનું પાણી કે કોઈ ગરીબ માણસને અચાનક પુષ્કળ ધન મળવાથી ચાતક પક્ષી ખુશ થયું એટલું જ નહીં, પણ ભક્તને તેના કરતાં અનેક ગણો વધુ આનંદ થયો. તેણે વિચાર્યું, જ્ઞાતિ ભોજન સાંજે થશે, મને ફરીથી ભજન કરવાનો આટલો સારો મોકો ક્યારે મળશે? તેથી તે વેપારીની દુકાને બેઠા અને ખૂબ પ્રેમથી ભગવાન સંકીર્તન ગાવાનું શરૂ કર્યું. તેનો મધુર પ્રેમથી ભરેલો અવાજ સાંભળીને થોડી વારમાં સેંકડો લોકો ત્યાં ભેગા થઈ ગયા અને નરસિંહ મહેતા જ્ઞાતિ ભોજન અને પૂર્વજોનું શ્રાદ્ધ ભૂલી ગયા અને ભગવાનની ધૂનમાં લીન થઈ ગયા. બધું ભૂલી નરસિંહ મહેતા ભગવાનના પ્રેમમાં ડૂબી ગયા. પણ જેમના પર તેમને આટલો ગાઢ પ્રેમ હતો અને જેમણે તેમના કલ્યાણની જવાબદારી પોતાના પર લીધી હતી, તે ભગવાન કેવી રીતે શાંતિથી રહી શકે? પોતાના ધામમાં ભગવાને વિચાર્યું, નરસિંહ પોતાની ભક્તિમાં મગ્ન, પોતાના પિતાજીનું શ્રાદ્ધ કરવાનું અને બ્રાહ્મણના ભોજનની વ્યવસ્થા કરવાનું સહેજ પણ વિચાર્યું નથી. જો હું જાતે જઈ તેમની બધી ફરજો નહીં સ્વીકારું તો ભક્તનું ગૌરવ નાશ પામશે અને મારી પોતાની ભક્તિનો પુરાવો પણ નાશ પામશે. તેણે તરત જ અક્રૂજીને બોલાવ્યા અને તેને વેપારીનો વેશ ધારણ કરીને શ્રાદ્ધ અને બ્રાહ્મણના ભોજન માટે જરૂરી બધી વસ્તુઓ મહેતાજીના ઘરે પહોંચાડવાનો આદેશ આપ્યો. તે પોતે પણ નરસિંહ મહેતાનો વેશ ધારણ કરીને તુરંત આવું છું. નરસિંહ મહેતા બજારમાં ગયાને ઘણું મોડું થઈ ગયું હતું.
માણેકબાઈ વિચારવા લાગ્યા, જો તે ઘી લઈને પાછો ન ફરે તો શું? તેને ઘી નહીં મળ્યું હોય? જો તેને તે નહીં મળે તો શ્રાદ્ધ અને બ્રાહ્મણો ભોજન કેવી રીતે થશે? શું આજે બ્રાહ્મણો દરવાજેથી ભૂખ્યા પાછા ફરશે? ઓ, તે કેટલું મોટું પાપ હશે! તે ખૂબ જ બેદરકાર છે. એવું લાગે છે કે સંતો પાસે ગયા હશે અને પોતાનું કામ ભૂલી ગયા હશે, નહીં તો તે પાછા આવ્યા હોત. ભગવાન આજે તે પોતાની લાજ કેવી રીતે જાળવી શકશે? માણેકબાઈ આ ચિંતાથી બેચેન હતા. જ્યારે અચાનક ભગવાનના આદેશ મુજબ વેપારીના વેશમાં અક્રૂરજી ગાડા પર લાદેલા બધા સામાન સાથે આવ્યા. માણેકબાઈની ચિંતા અચાનક દૂર થઈ ગઈ અને ખૂબ આનંદથી તેમણે બધો સામાન પોતપોતાના સ્થાને મૂકવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં ભગવાન પોતે નરસિંહ મહેતાના રૂપમાં ઘી લઈને પહોંચ્યા. કોઈ આ રહસ્ય જાણી શક્યું નહીં. માણેકબાઈએ મહેતાના રૂપમાં ભગવાનને પૂછ્યું, તમે આટલો બધો સમય કેમ લાગ્યો? હું ખૂબ ચિંતિત હતી. તમને આટલો બધો સામાન ક્યાંથી મળ્યો? નરસિંહ મહેતાના રૂપમાં રહેલા ભગવાને આનંદથી જવાબ આપ્યો, સતી, આજે મારા પિતાના શ્રાદ્ધ પ્રસંગે ભગવાને સમગ્ર નાગર જ્ઞાતિ માટે ભોજન કરાવવાની ઈચ્છા થઈ ગઈ છે. આ બધો સામાન તેમણે પૂરો પાડ્યો છે. માણેકબાઈએ કહ્યું, નાથ, હું રસોડામાં અને પાણી માટેની બધી વ્યવસ્થા કરું છું. કૃપા કરીને જલ્દી ગોર મહારાજને બોલાવો. બપોર થઈ ગઈ છે અને આપણે હવે શ્રાદ્ધ વિધિ શરૂ કરવી જોઈએ. ભક્તના વેશમાં ભગવાન ગોર મહારાજના ઘરે પહોંચ્યા. તેમણે નમ્ર સ્વરે કહ્યું, ગોર મહારાજ, સમય થઈ ગયો છે. કૃપા કરીને મારા ઘરે આવો અને એકોદિષ્ટ શ્રાદ્ધ કરાવો. આ નશ્વર ભૌતિક જગતમાં ધનવાનોને ખૂબ માન આપવામાં આવે છે. ધનવાનોને સાર્વત્રિક રીતે આદરણીય માનવામાં આવે છે. ભલે કોઈ ગરીબ વ્યક્તિ અત્યંત પ્રભાવશાળી હોય, પણ કોઈ તેના પર ધ્યાન આપતું નથી. જ્ઞાનીઓ, તપસ્વીઓ અને વૃદ્ધોને પણ ધનવાન માણસના દ્વારે નોકરની જેમ રહેવું પડે છે. નરસિંહ મહેતા પણ લોકોની નજરમાં ખરેખર ગરીબ હતા. તો પછી ગોર મહારાજ પોતાનું કામ કરવા માટે કેવી રીતે સંમત થઈ શકે? તેમની ઉપર છલી નજરમાં પણ સાચો યજમાન તો તે હતો જેણે ઉદાર દાન આપ્યું હતું. તેથી સ્વાર્થથી અંધ થઈને તેણે કહ્યું, મહેતાજી, તમે જાણો છો કે આજે મારે બંશીધર ભાઈનું પણ આમંત્રણ મળ્યું છે, તો પછી હું તેમને છોડીને તમારા ઘરે કેવી રીતે આવી શકું? ભગવાને નરસિંહના રૂપમાં પૂછ્યું, કેમ ગોર મહારાજ, શું હું તમારો યજમાન નથી? તમારો મન તો બધો યજમાન ધનવાન અને ગરીબ એક સરખા હોવા જોઈએ. ગોર મહારાજે તિરસ્કારથી કહ્યું, બધા યજમાન સમાન કેવી રીતે હોઈ શકે? આજે તમે મને આમંત્રણ આપ્યું છે અને બંશીધરના આમંત્રણ તો હંમેશા આવતા રહે છે. તમારી પાસે છે શું તે બરાબરી કરવા હાલી નીકળ્યા છો. તમે આપીને કેટલું દાન આપશો? ભગવાને કહ્યું, ઠીક છે મહારાજ, તો આજથી રાજીનામું આપો. હવે હું નરસિંહ મહેતાનો પારિવારિક ગોર નથી, હું બીજો બ્રાહ્મણ શોધીશ. ગુસ્સે ભરાયેલા ગોર મહારાજે પોતાનું રાજીનામું લખી દીધું. પછી પત્ર લઈ ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં તેમને એક મૂર્ખ ગરીબ બ્રાહ્મણ દેખાયો. ભગવાને કહ્યું, મહારાજ, શું તમે મારા ઘરે એકોદિષ્ટ શ્રાદ્ધ કરવા આવશો? બ્રાહ્મણે નમ્રતાથી વિનંતી કરી, મહેતાજી, હું અભણ છું. હું ખેતી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. તેથી હું તમારા કાર્ય માટે લાયક નથી. કૃપા કરી કોઈ વિદ્વાન બ્રાહ્મણ શોધો. મહારાજ, તમે સાચા બ્રાહ્મણ છો અને તમે બધું જાણો છો. જે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં ગર્વથી મદમસ્ત છે, તે બ્રાહ્મણત્વથી કોશો દૂર છે. મને આવા બ્રાહ્મણની જરૂર નથી. કૃપા કરીને તમે મારા ઘરે આવો. મારું કાર્ય તમારા દ્વારા જ પૂર્ણ થશે. આટલું કહી ભગવાન તે મૂર્ખ બ્રાહ્મણને ઘરે લઈ આવ્યા. ભગવાનની સૂચના મુજબ શ્રાદ્ધ માટેની બધી સામગ્રી ઘરે તૈયાર હતી. ભગવાન શ્રાદ્ધ કરવા બેઠા. ભગવાનનો સ્પર્શ પ્રાપ્ત થતાં જ મૂર્ખ બ્રાહ્મણ બધા વેદ અને શાસ્ત્રોનો મહાન વિદ્વાન બની ગયો અને તેણે ખૂબ જ ધાર્મિક રીતે શ્રાદ્ધ પૂર્ણ કર્યું. ભગવાન માટે આમાં આશ્ચર્ય શું હતું? જ્યારે શ્રાદ્ધ પૂર્ણ થયું ત્યારે ભગવાને બ્રાહ્મણને 50 સોનાના સિક્કા દક્ષિણામાં આપ્યા અને ખૂબ આદરપૂર્વક જમાડ્યા.
ભગવાનના અનુયાયીઓએ નાગરોના વેશમાં સમગ્ર નાગર સમુદાયને બોલાવ્યો અને તેમને ખૂબ પ્રેમ અને આદર સાથે ભોજન પીરસ્યું. દરેક વ્યક્તિ ખૂબ જ સંતુષ્ટ હતા. આ રીતે સાંજ સુધીમાં ભક્તના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી ભગવાન તેમના અનુયાયીઓ સાથે અદૃશ્ય થઈ ગયા. બધું કામ પૂરું થયા પછી માણેકબાઈ આખરે પ્રસાદ લેવા બેઠા. એટલામાં જ નરસિંહ મહેતા હાથમાં ઘીનું વાસણ લઈ ઘરમાં પ્રવેશ્યા. તેમને થોડી શરમ આવી રહી હતી, કારણ કે ખૂબ મોડું થઈ ગયું હતું અને તેમણે શ્રાદ્ધ કર્યું ન હતું. તેમને જોઈ માણેકબાઈએ આશ્ચર્યથી પૂછ્યું, સ્વામી, જ્ઞાતિ ભોજન પૂર્ણ કર્યા પછી તમે આ શું લઈ આવ્યા છો? નરસિંહ મહેતાએ આશ્ચર્ય સાથે કહ્યું, પ્રિય, તમે શું કહો છો? શું બ્રાહ્મણ ભોજન અને શ્રાદ્ધ વિધિ પૂરી થઈ ગઈ? હું આજે સવારે ઘી લેવા ગયો હતો અને હમણાં જ પાછો ફરી રહ્યો છું. રસ્તામાં મને એક ભક્ત મળ્યો. મેં તેમના ઘરે કેટલાક ભજનો કર્યા અને હમણાં જ પાછો ફરી રહ્યો છું. તેથી જ મને મોડું થયું છે. તો પછી શ્રાદ્ધ વિધિ કોણે કરી અને હજારો લોકોને ભોજન કોણે કરાવ્યું? મેં સ્પષ્ટપણે જોયું કે બધું તમે જ કરી રહ્યા હતા. તમે મારી સાથે મજાક કેમ કરી રહ્યા છો? માણેકબાઈએ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, પ્રિય, હું મજાક નથી કરી રહ્યો. સાચે જ હું તો હમણાં જ આવ્યો છું. નક્કી આ બધું ચોક્કસ મારા પ્રિય ભગવાન કૃષ્ણનું કાર્ય છે. મારું સ્વરૂપ ધારણ કરીને મનમોહને પોતે મારા ધર્મનું રક્ષણ કર્યું છે. ભગવાને કેટલી ગહન દયા બતાવી છે. આટલું બોલતાની સાથે પતિ પત્ની બંનેની આંખોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. પ્રેમમગ્ન થઈ તેઓ ભગવાનનું ભજન કીર્તન કરવા લાગ્યા. તો બાપુ, આ હતો ભક્ત નરસિંહ મહેતાનું જીવન ચરિત્ર ભાગ 10, પિતાજીનું શ્રાદ્ધ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.